પીજીવીસીએલની બેદરકારી કોઈના જીવ લે તે પહેલા કામગીરી કરાય તેવી લોકમાંગ। ભુજ શહેરના વિવિધ વિસ્તારોમાં જીઈબી વિભાગની બેદરકારી ઘણી જગ્યાએ જોવા મળે છે, જેમાં શહેરના ઘણા એવા વિસ્તારો છે કે જેમાં ક્યાંક વાયરો ખુલ્લા પડ્યા છે તો ક્યાંક ફ્યુઝ ખુલ્લા પડ્યા છે, તેમજ પીજીવીસીએલ સામે જ આ જોવા મળેલ તો વિચારવા લાયક બાબત એ છે કે આટલા પૈસા વસૂલવા છતાંય આવા નાના નાના કાર્યો સોલ્વ થતા નથી। તો આ બાબતે અમે મુલાકાત લેતા તેમના દ્વારા જણાવાયું કે વર્ષમાં એક જ વાર કામગીરી હાથ ધરવામાં આવે છે, તો આ વાત વ્યાજબી નથી લાગતી। તો આ બાબતે નિહાળીએ એક મુલાકાત। નવી ટેકનોલોજી જ્યારે અમલમાં આવી છે ત્યારે એરિયલ બંચ કંડક્ટર એટલે કે તમે જેને તમારી ભાષામાં ચોટલા કેબલ કહો છો, એવી ટેકનોલોજીની મદદથી જે વિસ્તારમાં જગ્યા ઓછી છે, ખાંચાખૂંચી છે અથવા તો એવી પરિસ્થિતિ છે કે જ્યાં ખુલ્લા વાયરો સામાન્ય પ્રજા માટે જોખમી છે, ત્યાં લાયસન્સી તરીકે આ પ્રકારના કંડક્ટર અમે નાખીએ છીએ। એક ગામથી બીજે ગામ જ્યારે વીજળી લઈ જવી હોય, જેનું અંતર વધારે છે, જેમાં વીજળીને લઈ જવાનું ક્વોન્ટમ એટલે કે માત્રા પણ એટલી વધારે છે, ત્યારે લાયસન્સી તરીકે અમને માત્ર એ ખુલ્લા જ વાયરથી એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરવાનું પરવડે છે। ઘણા બધા બીજી આપની એક વાત સમજી ગયો કે જ્યારે ગામની અંદર એવા ખુલ્લા વાયરો હોય છે જેમાં વીજળીના જોડાણો આપવામાં આવેલા હોય છે, સાંધા હોય છે, આ બધી વસ્તુઓ સર્વવિદિત છે કે છે, પણ એની અંદર પણ અમારો એક નમ્ર પ્રયાસ રહેલો છે કે જે તે ટ્રાન્સફોર્મર અથવા તો જે તે ફીડર છે એની અંદર જે આવે છે એમાં બને ત્યાં સુધી એક થાંભલાની વચ્ચે, જેને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં સ્પાન કહીએ છીએ, એમાં 2 થી વધારે સાંધા ન હોય અને ખુલ્લી જગ્યા જે છે ત્યાં એલટીમાં એના ઉપર કોઈ નહીં ને કોઈ પ્રકારનું ઇન્સ્યુલેશન લગાડીએ એવી અમારી સૈદ્ધાંતિક રીતે એની મંજૂરી છે, પણ જે વર્કફોર્સ અને જે માત્રા છે એને જોતા આટલું અત્યારના હાલ પૂરતું પ્રેક્ટિકલી કરવું સંભવ નથી, પણ આ કરવા માટેના પ્રયત્નો નિઃશંક રીતે કરવામાં આવે છે। અમારી પાસે કુલ ભુજ સર્કલની જે 18 સબ ડિવિઝન છે, 18 સબ ડિવિઝનમાં આશરે 550 જેવા ગામ છે। 550 જેવા ગામ હોવા કરતા જે કચ્છની ભૂગોળ જે જ્યોગ્રાફી છે એમાં એક ગામથી બીજા ગામ વચ્ચેનું અંતર એટલું વધારે છે અને બીજું જે આબોહવા છે એવી વિષમ છે કે જેને લીધે લાઇનને તકલીફ થવાની, ડેમેજ થવાની સંભાવનાઓ અતિશય ઊંચું અને અતિશય નીચું ઉષ્ણતામાન છે એના કારણે વધારે છે। બીજું પવન, ખાસ કરીને જે રણની નજીકના વિસ્તારો છે અથવા ખુલ્લા વિસ્તારો છે, સિટી માટે ભુજ શહેરમાં 2 સબ ડિવિઝનો છે, 2 સબ ડિવિઝનોમાં આશરે કુલ મળીને લગભગ 35 થી 40 જણાનો લાઇન સ્ટાફ છે। રોડની ટચ થાય છે એમાં ખુલ્લા વાયરો જે તે પેટા વિભાગીય કચેરીને જાહેર નાગરિક અથવા તો કોઈ પણ ગ્રાહક અમને કહેશે ત્યારે અમે કરી આપશું। એક વાત આપને એની પણ વિનંતી કહી દઉં કે ખુલ્લો વાયર હોવો એટલે વીજળી સાથેનો જ છે એ કઈ રીતે કોઈ પણ કહી શકશે, જ્યાં સુધી ધ્યાનમાં નહીં આવે ત્યાં સુધી આના ઉપર સ્વાભાવિક છે કે પ્રક્રિયા નહીં થઈ શકે। અને બીજું કે જેનો શેડ્યુલ મેન્ટેનન્સ કહેવાય છે, શેડ્યુલ મેન્ટેનન્સમાં આ વસ્તુઓને એટેન્ડ કરવામાં આવતી હોય છે। એ વિભાગીય કચેરીથી પ્લાનિંગ કરી અને સબ ડિવિઝન પોતાની મેળે કરતું હોય છે, કારણ કે એક સબ ડિવિઝનમાં સામાન્ય રીતે 200-250 ટ્રાન્સફોર્મર હોય તો એના સ્તરેથી જ થાય છે।